51 શક્તિપીઠ પરિક્રમાનો સંદેશ ગામે ગામ પહોંચાડવા અંબાજીમાં પરિક્રમા દોડનું સફળ આયોજન કરાયું। ત્યારે અંબાજી ગબ્બર ખાતે 2.5 કિલોમીટરની પરિક્રમા દોડમાં વિજેતાઓને પુરસ્કારો એનાયત કરાયા। 51 શક્તિપીઠ પરિક્રમામાં યુવા શક્તિ અને આસ્થાનો ઉત્સાહ જોવા મળ્યો। શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા ખાતે મહોત્સવમાં પરિક્રમા સ્પર્ધાનું આયોજન શ્રી જિલ્લા વિકાસ અધિકારી સાહેબની કચેરી દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું છે। શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અને વહીવટીતંત્રના સહયોગથી આખી સ્પર્ધાનું આયોજન કરેલું છે। સાહેબે ચાર કેટેગરીમાં સ્પર્ધા કરી છે। ખૂબ જ સુંદર રીતે આખી સ્પર્ધા બિલકુલ કેઓસ ન થાય એ પ્રકારે સરસ રીતે શાંતિપૂર્ણ રીતે છોકરાઓ દોડે અને એ પ્રકારે આખું આયોજન કરેલું છે। અને આ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ અલગ અલગ ગામડાઓના અલગ અલગ સ્કૂલોના વિદ્યાર્થીઓ પણ છે, કોલેજના પણ છે, નોકરિયાત પણ છે કેટેગરીમાં। તો તમામનો આ સંદેશો જે 51 શક્તિપીઠનો સંદેશો ગામે ગામ ગુજરાતના પહોંચે, બનાસકાંઠાના ગામે ગામ પહોંચે એ આ સ્પર્ધાનો હેતુ છે। અને 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં છેલ્લા 2 વર્ષથી આ એક સ્પર્ધા ઉમેરવામાં આવી છે, જે એક આ પરિક્રમા કાર્યક્રમનું એક આગવું નજરાણું આગવું એક આયોજન બની રહ્યું છે, જે ખૂબ આનંદની વાત છે। આમાં સ્પર્ધામાં દરેકને કીધું એમ ઇનામ પણ મળશે, દરેકને પ્રોત્સાહન ઇનામ 200 રૂપિયા મળશે, દરેક વિદ્યાર્થીને સ્પર્ધકને સર્ટિફિકેટ પણ મળશે। પરંતુ આ હરીફાઈ કરતાં એક 51 શક્તિપીઠમાં એક ઉત્સાહ વધે, એક એનો હેતુ એ રહેલો છે, દરેકનો ઉત્સાહ વધે અને ઉત્સાહ ગામો ગામ પ્રસરે અને આવતી સાલ બમણી ઉર્જાથી ડબલ ઉર્જાથી આ વિદ્યાર્થીઓ ભાગ લે એવી આશા સાથે સૌને જય અંબે। માનનીય કલેક્ટર સાહેબની માર્ગદર્શન અને માનનીય વહીવટદાર સાહેબશ્રીના સહયોગથી આજે 51 શક્તિપીઠ મહોત્સવ દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે। સદર સ્પર્ધાની અંદર કુલ 4 કેટેગરી છે, જેમાં ઓપન, એમ્પ્લોયી, બોય અને ગર્લ એમ 4 સ્પર્ધાઓ જે છે એના બાળકો ભાગ લેશે। કુલ 1012 સ્પર્ધકો આમાં ભાગ લેવાના છે। તમામ વિજેતા સ્પર્ધકોને પહેલો, બીજો, ત્રીજો નંબર આપવામાં આવનાર છે। 5100 શિલ્ડ, બીજા નંબરને 3100 શિલ્ડ અને ત્રીજા નંબરને 2100 શિલ્ડ આપવાનો છે। તમામ સ્પર્ધકો જે ભાગ લે છે એ તમામ સ્પર્ધકોને માનનીય કલેક્ટર સાહેબના હસ્તે એક પ્રમાણપત્ર અને 200 રૂપિયા આપવાનો છે। તમામ વિદ્યાર્થીઓ જે છે એ ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે અને સદર સ્પર્ધા જે છે એનું ખૂબ સુચારું આયોજન વહીવટી તંત્ર તરફથી કરવામાં આવેલું છે।